અમદાવાદના નરોડા વિસ્તારમાંથી થોડા સમય પહેલા આદિવાસી સમાજની દીકરી અને ઠાકોર સમાજની દીકરી ગુમ થાય છે, પરંતુ હવે આ મામલે જ્યારે ઠાકોર સમાજની દીકરી મળી આવે છે, પરંતુ આદિવાસી સમાજની જે દીકરી છે તેનો કોઈ અતો પતો નથી। શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમદાવાદના નરોડા વિસ્તારમાંથી થોડા સમય પહેલા એક એવો બનાવ સામે આવ્યો જેમાં પોલીસની કામગીરી પર હવે ઘણા બધા સવાલો અહીંયા ઉઠી રહ્યા છે। સવાલો ઉઠવા એટલે પણ જરૂરી છે કેમ કે 17 દિવસથી વધુનો સમય થાય છે। પોલીસને વારંવાર દીકરીના મા બાપ ત્યાં જઈને આજીજી કરે છે, રિક્વેસ્ટ કરે છે કે અમારી ફરિયાદ લો, અમારી ફરિયાદ નોંધાવો, અમને અમારી દીકરી પાછી લાવી આપો, તો પણ પોલીસ ખાલી હાથ પર હાથ રાખીને બેસી રહે છે। ગઈકાલે જે સમાજના આગેવાનો છે તે પહોંચ્યા, ત્યાં પહોંચીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો, પોલીસ સ્ટેશનની બહાર ધરણા કર્યા। તે બાદ તેમને માલુમ થાય છે કે જે ઠાકોર સમાજની જે દીકરી છે તે તો મળી આવી છે, પરંતુ હજુ સુધી જે બીજી દીકરી છે આદિવાસી સમાજની તે ગાયબ છે। સૌ પહેલા એ ગઈકાલે જે બબાલ થઈ એ દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ। पत्रकार છે યાર, પત્રકાર है भाई। નરોડા પીઆઈ, અરે ગોળી મારી દો તમે લોકો મને। આદિવાસી સમાજની મારી બેન ક્યાં છે? મારી બેન નો પત્તો આલો મને। નરોડા પીઆઈ, નરોડા પીઆઈ, લોકો મને ગોળી મારી દો। અરે મને ગોળી મારી, મારો મારો મને, મારો મને। મારી બેન ક્યાં છે? 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 મારી બેન ક્યાં છે?
એટલે અહીંયા તમે જે આખા બબાલના દ્રશ્યો જોયા તેમાં વાત એવી છે કે ગઈકાલે જે આખો બનાવ સામે આવ્યો, જેમાં સમાજના આગેવાનો પહોંચ્યા અને ત્યાં પહોંચીને ફરિયાદ લેવાની જ્યારે વાત થઈ ત્યારે ખબર પડી કે એ દીકરી જે કચ્છથી મળી આવી છે, જે ઠાકોર સમાજની છે, પરંતુ બીજી દીકરી જે છે તે મળી નથી. જે આદિવાસી સમાજની જે દીકરી છે તેનો હજુ પણ કોઈ પણ પ્રકારે અતોપતો જે છે નહીં. અને હવે આ જ મામલાને લઈ પોલીસ સામે હવે સમાજના આગેવાનો ઉતરવાના છે અને નેશનલ હાઈવે ચક્કાજામ કરવાના જેવી ચીમકી પણ ગઈકાલે સમાજના આગેવાન દ્વારા આપી દેવામાં આવી છે. સૌ પહેલા એ સમાજના આગેવાનોને પણ સાંભળી લઈએ. આપણી દીકરી જીવતી છે કે મરી ગઈ? આપણી જયેશભાઈ તમે જાઓ, માણસોને અહીંયા બધાને કોલ કરો, અમદાવાદ ચક્કાજામ કરો આજે રાત્રે. આપણી આ આદિવાસી સમાજની દીકરી ની ઉપર બળાત્કાર થયો, તેને મારી નાખી, તેને ટુકડા કરીને કે ફેંકી દીધી, કઈ હતો પતો નથી. આ પીઆઈ શરમ કરવાની જગ્યાએ લાજવાની જગ્યાએ ગાજવાનું કામ કર્યું. હું કલ્પેશ પરમાર, જનતા સેના અધ્યક્ષ, આ બેનની જોડે અહીંયા ધરણા પર બેસું છું. આ બેનની દીકરીને જ્યાં સુધી બેન તમે રોવાની જરૂર નથી, તમારે જરાય રોવાની જરૂર નથી. તમારી દીકરીને કઈ નહીં થાય, હું બેઠો છું, ફરિયાદ કરો, જે કરવું એ કરો. ગુજરાતના તમામ આગેવાનોને કહેવા માંગુ છું, આજે હું મરી જાઉં તો મને મંજૂર છે. આ પીઆઈની જે નાટક છે, જે તાઇફા કર્યા, સામાજિક આગેવાનોને કહે છે કે તમાશો કરે છે, તેમને કહું છું હું અહીંયા બેઠો છું. કરો, જો ફરિયાદ કરવી હોય તમારે બેન રડવાની જરૂર નથી. ગુજરાતની દીકરી છે, ગુજરાતની દીકરીને શોધી લાવો, ને તો તમને શરમ કરો, ખુરશી ખાલી કરીને ઘેર જતા રહો. હું આ બેઠો છું, બેસો મારી જોડે, બીજું કોઈ નહીં બેસે. તમારા કમિશનરને બોલાવો પેલા અહીંયા. શરમ નથી આવતી તમને લોકોને? પીએ દાદાગીરી કરે છે. ભાઈ આદિવાસી સમાજને ખાસ કહું છું, જય જોહાર. અવાજ આવવો જોઈએ, જય જોહાર. મારો અવાજ નથી નીકળતો બીજા. આદિવાસી સમાજની બેન ને ધક્કા મારીને પીઆઈ કાઢે છે, ધક્કા માર્યા. જય ભીમ, જય ભીમ, જય નરોડાની તમામ પબ્લિકને મારો ફોન લાવી કરો. પેલા મારો ફોન લાવો, આઈફોન લાવો. જય ભીમ. આઈફોન કે છે મારો? જય ભીમ, જય જોહાર, જય માતાજી. આપ સાથી મિત્રો સૌને ખબર છે કે જનતા સેના હર હંમેશ પીડિતો માટે લડતી આવી છે. નિડરતાથી લડત લડીએ છીએ અને આગળના સમયમાં પણ છાતીમાં ગોળી ખાવાની આવે તો ખાઈશું, પણ કોઈ દિવસ સમાધાન નહીં કરીએ. આજની જે પરિસ્થિતિની વાત કરીએ તો આપ સૌને ખબર છે કે 24 એપ્રિલના રોજ નાબાલિગ દીકરીઓ ને કોઈ ભગાડીને લઈ ગયું હતું તેવી શંકા હતી. આ બાબતે પરિવારે નરોડા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો. પોલીસે 0-0-0-0 કામગીરી કરી, કશું જ કામ ન કર્યું. 17 દિવસ સુધી ખાલી ને ખાલી ધક્કા ખવડાયા. ત્યારબાદ પરિવારે જનતા સેનાનો જ્યારે સંપર્ક કર્યો ત્યારે જનતા સેનાએ એમની મદદ આવીને ઊભી રહી. ત્યારે ગઈકાલે નરોડા પોલીસે ફરિયાદ દાખલ કરી. 17 દિવસથી ઊંઘી ગયેલી પોલીસ જનતા સેના આવ્યા બાદ ગઈકાલે ફરિયાદ દાખલ કરી. આજના ધરણાનો જે કાર્યક્રમ હતો તે સાંભળીને ખૂબ મહેનત કરીને એક દીકરી ઠાકોર સમાજની લઈને આવ્યા છે. એક દીકરી બાકી છે જે આદિવાસી સમાજમાંથી આવે છે. આપ સૌને મીડિયાના માધ્યમથી કહું છું, નરોડા પોલીસને કહું છું કે 24 કલાકનું જનતા સેના ગુજરાત દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવે છે. 24 કલાકની અંદર આ જે દીકરી ખોવાયેલી છે, જો તેને શોધીને લાવવામાં નહીં આવે તો નેશનલ હાઈવે નંબર 8 તેને બંધ કરવામાં આવશે. હું ફરીથી રિપીટ કરું છું, મારા શબ્દોને કાન ખોલીને સાંભળી લે. ખાસ કરીને નરોડા પોલીસ, અમદાવાદ પોલીસ અને ગુજરાત પોલીસને કહેવા માંગુ છું, 14 વર્ષની દીકરી છે, 17 દિવસથી વધારે સમય થઈ ગયો, ગુમ થઈ ગઈ. એ જીવિત છે કે મૃત છે કઈ જ ખબર નથી. જો 24 કલાકની અંદર આ દીકરીને શોધીને લાવવામાં નહીં આવે તો નેશનલ હાઈવે નંબર 8 24 કલાક બાદ બંધ કરશે. આ બાબતને ગંભીરતાથી નોંધ લેવા માટે વિનંતી. વધુમાં આજની જે ઘટના બની, આ ઘટનાની અંદર જેટલા પણ સામાજિક આગેવાનોએ સાથ અને સહકાર આપ્યો, જિગ્નેશભાઈ મેવાણીના પણ ફોન આવ્યા હતા મારી ઉપર, એમનું લિંગરિંગ હતું. તમામ સાથી મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે ફરીથી એ જ રિપીટ કરું છું કે 24 કલાકની અંદર જો દીકરી નહીં મળે તો નેશનલ હાઈવે નંબર 8 ચક્કા જામ કરવામાં આવશે, બંધ કરવામાં આવશે. વધુમાં ગુજરાતના અલગ અલગ આદિવાસી જિલ્લામાં ખાસ કરીને મોટા કાર્યક્રમો આપવામાં આવશે. ફરીથી
સૌ આગેવાનો, કર્મશીલો, જે પણ લોકોએ સાથ સહકાર આપ્યો, આપ સૌનો અત્યારે સમય કાઢી લઈને આવ્યો છો, આપ સૌનો ફરીથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે એક વાત કહેવા માંગુ છું કે અભી તો ये अंगड़ाई है, आगे और लड़ाई है, अभी तो ये अंगड़ाई है, आगे और लड़ाई है, इनकलाब जिंदाबाद, जुल्मी जब जब जुल्म करेगा सत्ता के हथियारों से, चप्पा चप्पा गूंज उठेगा जय भीम के नारों से. થેન્ક યુ સાથી મિત્રો. વધુમાં 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે, તેના સિવાય આજની ઘડીથી નરોડાની અંદર કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ તમારા ધ્યાનમાં આવતી હોય, ખાસ કરીને વેશ્યાવૃત્તિની પ્રવૃત્તિ ચાલતી હોય, દારૂના અડ્ડા ચાલતા હોય કે વહીવટદારો જે પણ નાના મોટા કામ કરતા હોય, તેનો વિડીયો મને બનાવીને આપો. આજથી નરોડાની અંદર નરોડાની પ્રજાને કહેવા માંગુ છું કે આપણા હક અને અધિકાર માટે આપણે જબરજસ્ત મુવમેન્ટ ઉપાડીશું અને આજ દિન પછી નરોડાની અંદર કોઈ પણ પીઆઈ આવે XYZ, કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ આપણે બધાએ ભેગા થઈને ચલાવી નથી લેવાની. હું ફરીથી મારા શબ્દોને રિપીટ કરું છું. તમારા ધ્યાનની અંદર કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ ધ્યાનમાં આવતી હોય, લાઈક દારૂનો અડ્ડો ચાલે છે, કોઈ બુટલેગર છે, કોઈ વહીવટદાર કંઈક વહીવટ પાડે છે કે પોલીસ કંઈક સંડોવણી છે આની અંદર, વેશ્યાવૃત્તિ ખુલ્લેઆમ ચાલે છે, તમામ મેસેજ મને આપો. આજથી નરોડા પોલીસને ખાસ વિનંતી કે આ બધી પ્રવૃત્તિ બંધ કરો, પ્રજાના કામ કરો તો પ્રજા ખુશ થશે. જય ભીમ, ઇન્કલાબ જિંદાબાદ, જય જોહર, જય માતાજી, લડેંગે જીતેંગે. નમસ્કાર. આપ સૌને ખ્યાલ છે કે 24 એપ્રિલના રોજ એક ઠાકોર સમાજની અને એક આદિવાસી સમાજની આ બંને દીકરીઓ ગુમ થઈ ગયેલી હતી. આ બાબતે પરિવાર દ્વારા નરોડા પોલીસ સ્ટેશન અમદાવાદ ખાતેનો વારંવાર સંપર્ક કર્યો. પોલીસે મળતી માહિતી મુજબ ફરિયાદ જે તે સમયે નહોતી નોંધી. પરિવારે જ્યારે જનતા સેનાનો સંપર્ક કર્યો, જનતા સેનાએ ધરણાનો કાર્યક્રમ કર્યો, તેના ભાગરૂપે એક ઠાકોર સમાજની દીકરી મળી ગઈ છે, પરંતુ હજુ સુધી આદિવાસી સમાજની જે દીકરી છે તે મળવાની બાકી છે. આ સમસ્ત ઘટનાના ભાગરૂપે 24 કલાકનું નરોડા પોલીસ સ્ટેશને અલ્ટિમેટમ આપેલું છે કે 24 કલાકમાં આદિવાસી સમાજની જો આ દીકરી ગુમ થયેલ છે તે નહીં મળે તો નેશનલ હાઈવે નંબર 8 બંધ કરવામાં આવશે. આ બાબતે તમામ આગેવાનોને અને ખાસ કરીને આદિવાસી આગેવાનોને આજે શુક્રવારના રોજ સાંજે 8 વાગે નરોડા અમદાવાદ ખાતે એક મિટિંગનું આયોજન કર્યું છે. સ્થળ છે A14 મધુસૂદન બિઝનેસ પાર્ક, નરોડા સૂતર કારખાના ખાતે. મારો મોબાઈલ નંબર છે 81 60 58 85 40. ફરીથી રિપીટ કરું છું, 81 60 58 85 40. આજે સાંજે 8 વાગે ખાસ કરીને આદિવાસી આગેવાનો આવો. અન્ય તમામ સમાજના આગેવાનો વેલકમ છે. ગુજરાતની દીકરીને શોધવામાં તમામ લોકો એક સાથે મળીને એક પ્લેટફોર્મ પર આવીએ અને કાર્યક્રમ આપીએ. મળીએ છીએ આજે સાંજે. જય ભીમ, જય જોહાર, જય માતાજી, ઇન્કલાબ જિંદાબાદ. એટલે અહીંયા જે રીતે તમે સમાજના આગેવાનને સાંભળ્યા અને તેમના દ્વારા જે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે તે જોવા જઈએ તો બિલકુલ વ્યાજબી છે. કેમ કે જે પ્રકારે છેલ્લા 17 દિવસથી વધુનો સમય થઈ જાય છે અને જ્યારે દીકરીની શોધખોળ કરવા માટે પણ પોલીસ જે છે ટસથી મસ નથી થતી. પોલીસ શા માટે તે કોનો બચાવ કરી રહી છે તે સવાલો પણ અત્યારે ચર્ચામાં આવી રહ્યા છે. કેમ કે જે એક દીકરી જે છે તે 11 વર્ષની છે અને બીજી દીકરી તે 15 વર્ષની છે. તો એ દીકરીઓને શોધવા માટે શા માટે પોલીસ કોઈ પગલાં નથી ભરી રહી તે સવાલ પણ અત્યારે ખૂબ જ થઈ રહ્યો છે. કેમ કે જોવા જઈએ તો જે જાહેર જનતા સેનાના સમગ્ર પ્રકરણમાં આવી ત્યારે પરમ દિવસે ફરિયાદ દાખલ ના થઈ અને નરોડામાં ધરણા કાર્યક્રમની જાહેરાત બાદ ઠાકોર સમાજની દીકરી તો આવી ગઈ પણ હજુ સુધી આદિવાસી સમાજની દીકરીનો કોઈ પણ અતો પતો નથી. આ બાબતે જ્યારે સમાજના આગેવાનો હવે આગળના સમયમાં ઉગ્ર વિરોધ નોંધાવવા જઈ રહ્યા છે તે સમય હવે જોવાનું આગળ એ રહેશે કે શું હવે એ દીકરી પણ તરત મળી આવે છે કે પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.